બે બહુપદીઓ. પ્રકરણની પ્રસ્તાવના સૌથી પહેલાં જોઈ લઈએ, પછી આપણે પ્રકરણના દાખલાને બધી માહિતી શીખી છે. તો બહુપદી હંમેશા આપણે આ સ્વરૂપમાં લખીશું. px qx rx કંઈ પણ કહી શકો બહુપદીને, જરૂરી નથી કે px જ કહેવાય. અહીંયા તમે જે ચલ લીધું હોય તે ચલ અહીંયા લખાય. જો અહીંયા y લીધું હોય તો py લખાય, a લીધું હોય તો pa લખાય. જે લીધું હોય તે તમે ત્યાં લખી શકો છો. હવે બહુપદીની ઘાત કોને કહીશું તે આપણે જોઈએ. બહુપદીની ઘાત આ બધું તમને એક માર્ક્સમાં ઓબ્જેક્ટિવમાં પૂછી શકાય. તો બહુપદીની ઘાત, તો આખી બહુપદીમાં x ચલનો સૌથી મોટો ઘાત કેટલો છે તે તમારી બહુપદીની ઘાત કહેવાશે. 2. જો હું અહીંયા 7 ઘાત લખી દઉં x ને, તો પછી એ મોટો ઘાત થઈ ગયો 7. જરૂરી નથી કે પહેલી જગ્યાએ હોય એ જ હંમેશા આન્સર હોય. સૌથી મોટો ઘાત ક્યાં લખવામાં આવ્યો છે તે તમારે શોધવાનું, અને તે તમારો જવાબ કહેવાશે બહુપદીની ઘાત માટે. આ પહેલી વસ્તુ. બીજું, કોને આપણે બહુપદી નહીં સમજીશું. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે સૌથી, કે કોને આપણે બહુપદી નથી કહેવાનું. બહુપદી નથી તે કોના માટે લાગુ પડશે આ નિયમ? તો પહેલી વસ્તુ કે હંમેશા ચલની ઘાત ધન હોવી જોઈએ. આ ચલની ઘાત મતલબ કે x y z જે પણ આપણે ચલ લઈશું તેની ઘાત હંમેશા ધન. અહીંયા જેમ કે મેં 2 લખ્યો છે, 7 લખ્યો છે, તો એ ધન હોવા જોઈએ, તો એ બહુપદી કહેવાશે. બીજું, જો એ ઋણ હોય, બરાબર, આ ઘાત ઋણ 2 છે, તો પછી એ બહુપદી તરીકે ઓળખાશે નહીં. આપણે બહુપદી છે કે નહીં તે ઓળખવાની વાત અત્યારે ખાલી શીખીએ છીએ. બીજું, ચલની ઘાત પૂર્ણાંક હોવી જોઈએ. બસ આ 2 વસ્તુ ધ્યાન રાખવાનું. પૂર્ણાંક મતલબ કે x ના ઘાતમાં અપૂર્ણાંક નહીં આવવું જોઈએ. જો તમે આ રીતનું લખી દીધું કે x નો 3/7 ઘાત વત્તા 1, તો આ બહુપદી નથી, બરાબર. આ બહુપદી તરીકે ઓળખાશે નહીં. જો તમે x ની કોઈ આ રીતના ઋણ 3 ઘાત ઓછા 5 આવું બતાવી દીધું તો આ પણ બહુપદી નથી. ઘાત ઋણ કે અપૂર્ણાંક આવવી જોઈએ નહીં. જો એવું થયું તો એ બહુપદી નહીં ગણીશું. હવે જો x વર્ગમૂળમાં હોય, x પોતે વર્ગમૂળમાં છે, વત્તા 2x ઓછા 7, આ એક બહુપદી હું બતાવું છું. અને બીજી એક બહુપદી લઈએ કે જેમાં કોઈ સંખ્યા વર્ગમૂળમાં છે. તો આ બેમાં શું ફરક છે? તો અહીંયા x ના વર્ગમૂળ હોવાથી, વર્ગમૂળ એટલે કેટલી ઘાત કહેવાય? 1/2. કોઈ પણ સંખ્યાને વર્ગમૂળ આવે, વર્ગમૂળ આવ્યું એટલે કે 1/2 ઘાત સમજવું હંમેશા. તો આ x ની અપૂર્ણાંક ઘાત કહેવાય. અને જો લખવું હોય ઘાત સ્વરૂપે તો આ રીતના લખાશે. તો x ની ઘાત અપૂર્ણાંક થઈ ગઈ એટલે આ બહુપદી કહેવાશે નહીં. અહીંયાની વાત કરીએ તો અહીંયા તો x ની ઘાતને કોઈ ફરક નથી પડતો. આપણે સંખ્યા આગળ લખી છે તે અપૂર્ણાંક છે કે વર્ગમૂળવાળી છે, તો પછી તેનાથી કોઈ સમસ્યા ઊભી થશે નહીં. આને આપણે બહુપદી સમજીશું જ, કારણ કે x ની ઘાત જે છે તે ધન ઋણ કે અપૂર્ણાંક બનતી નથી. ધન જ છે ને પૂર્ણાંક જ છે. તો આ થોડો ધ્યાન રાખવા જેવો નિયમ છે કે જેનાથી તમે નક્કી કરી શકો છો કે બહુપદી કહેવાશે કે નહીં. આ બેઝિક વસ્તુ છે, મેઇન બહુપદી છે કે નહીં તે ઓળખવા માટે છે. હવે બહુપદીમાં દરેક વસ્તુની થોડીક માહિતી મેળવી લે, જે તમે 9મા ધોરણમાં પણ શીખ્યા જ છો. તો બહુપદીમાં જે આગળ અહીંયા લખેલી હોય સંખ્યા તે કહેવાશે સહગુણક. તો x વર્ગનો સહગુણક કેટલો છે? 2. x ની 7 ઘાત છે તેનો સહગુણક કેટલો છે? ઋણ 7. સહગુણક જો ઋણ હોય તો ચિહ્ન સહિત લઈશું. અને આ
જેમાં કોઈ ચલ નથી એટલે આ કહેવાશે અચળ પદ. તો આ થોડા પદના નામ પણ યાદ રાખજો. ચલો, તો હવે આપણે શીખવાનું છે બહુપદીના પ્રકાર. મેં MCQ માટે કે 1 માર્ક્સ માટે. તો બહુપદીની આપણે બે રીતની માહિતી જોઈ લઈએ. પ્રકાર બે રીતના પાડીશું. પહેલો પ્રકાર જે છે તે ઘાતને આધારે. ઘાતને આધારે પહેલું આવશે સુરેખ. સુરેખ એટલે ચલની ઘાત કેટલી લેવાની? એક ઘાત હોય, મોટામાં મોટી ઘાતની વાત થાય છે. તો જેમ કે હું હમણાં લખું છું બધા ઉદાહરણ, x ઓછા 7, 5x વત્તા 2. તો આ બધામાં x ની ઘાત એક જ છે. તો આ કહેવાશે સુરેખ બહુપદી, કે જેમાં x જે છે કે y જે પણ ચલ હોય એ ચલની ઘાત એક હોવી જોઈએ. તો આપણે એને સુરેખ બહુપદી કહીશું. બીજું આવશે દ્વિઘાત. નામ જ છે દ્વિઘાત, તો એમાં ઘાત કેટલી આવશે ચલની? 2. મોટામાં મોટી 2 ઘાત. 2 થી મોટી ઘાત ચાલશે નહીં. સૌથી મોટી ઘાત જે હશે તે 2 હશે. ચાલો, તો એના ઉદાહરણ લઈએ તો x વર્ગ ઋણ 5x વર્ગ 7x વર્ગ ઓછા 2. તો અહીંયા જુઓ તો ચલની ઘાત 2 મોટી, એનાથી મોટો કોઈ પદ આવતું નથી. હા, આને આ રીતના પણ લખી શકો, x વર્ગ વત્તા x ઓછા 3. મોટી ઘાત તો 2 છે. ભલે x વાળું બીજું પદ છે એની ઘાત કોઈ નથી લખી, એક સમજવાનું. બરાબર, કોઈ ઘાત નથી લખ્યું તો એક સમજવાનું. પરંતુ સૌથી મોટી ઘાત કેટલી છે? 2. તો આ બધી દ્વિઘાત બહુપદી કહેવાશે. એવી જ રીતના ત્રિઘાત. ત્રિઘાત નામ જ છે ત્રિઘાત, એટલે ઘાત કેટલા હશે એના? 3. તો ત્રિઘાતના જો ઉદાહરણ જોઈએ આપણે તો 3x નો ઘન ઓછા 7x ઘન વત્તા 1, 3x નો ઘન વત્તા 2x નો વર્ગ વત્તા x ઓછા 7, 3x નો ઘન ઓછા x વત્તા 1. તો આમાં તમે જોશો તો એક જ છે, x ની પદ એક જ છે, ઘાત 3 છે. તો આ ત્રિઘાત કહેવાશે. 2 પદ રાખ્યા છે ને પણ ઘાત મોટી છે 3. તો આ ત્રિઘાત છે. 4 પદ છે પણ સૌથી મોટી ઘાત તો 3 જ છે, એટલે ત્રિઘાત. 3 પદ છે, સૌથી મોટી ઘાત 3, એટલે ત્રિઘાત. તો આ રીતના આપણે બહુપદીને ઘાત પરથી ભાગલા પાડવાનું સમજી શકીએ કે કેવી રીતના ઘાતને આધારે એના અલગ અલગ પ્રકાર પડે છે. અને જો 3 કરતાં વધારે હોય તો આપણે નોર્મલી એને બહુપદી કહી શકીએ. 3 વાળાને પણ કહી શકીએ છીએ, પણ બહુપદી કહી શકીએ. તો દરેકની થોડી થોડી હજી વિગત લઈએ કે સુરેખનું વ્યાપક સ્વરૂપ ને બધું કેવું હશે. સૌથી પહેલું આપણે જોઈએ સુરેખ. વ્યાપક સ્વરૂપનો શું અર્થ થશે તે આપણે લખીને સમજીએ. આ એક વ્યાપક સ્વરૂપ છે. આમાં એક શરત એ થઈ જશે કે મારો a જે છે તે 0 લેવાનું નથી. આ વ્યાપક સ્વરૂપનો મતલબ કે અહીંયા a અને b ની જગ્યાએ હું કોઈ પણ ધન ઋણ વાસ્તવિક સંખ્યા લખું, અપૂર્ણાંક પણ લખું તો ચાલે, મને સુરેખ બહુપદી મળતી રહેશે. જેમ કે હું ઉદાહરણ આની પરથી હવે બનાવું છું. પહેલા તમે ડાયરેક્ટ લખ્યા હતા, હવે આની પરથી બનાવું છું. તો આમાં માની લો કે a ના જગ્યા પર 7 લખી દીધો, x તો રહેશે. b ના જગ્યા પર ધન 1 લખ્યો, તો આ મારી એક સુરેખ બહુપદી બની ગઈ. a ના જગ્યા પર ઋણ 5, b ના જગ્યા પર ધન 10, તો આ બીજી બહુપદી બની ગઈ. a ના જગ્યા પર ઋણ 11,
બરાબર, અને બીના જગ્યા પર ઋણ 13, તો આ ત્રીજી. તો મતલબ કે એ બી જે છે તેને હું વાસ્તવિક સંખ્યા એટલે આર, તો વાસ્તવિક સંખ્યામાંથી મૂકું તો ગમે તે સંખ્યા મૂકવાથી મને જવાબ મળી શકે છે આ રીતના અલગ અલગ સુરેખ બહુપદી. પરંતુ શરત શું છે એક મેઇન, એના જગ્યા પર 0 નથી લેવાનું. શું પ્રોબ્લેમ થશે જો હું એના જગ્યા પર 0 લઈ લઉં? તો માની લો કે એને હું 0 ધારી લઉં અને બી ને કંઈ પણ લઈ લો 10, તો 0 ગુણ્યા એક્સ એટલે તો એ તો ગયું 0 થઈ ગયું. તો આપણી બહુપદીમાં ચલ રહેતો નથી. આપણી બહુપદી જે છે તે ચલ વગરની થઈ જાય છે. તો જે બહુપદીમાં ચલ રહેતો નથી તેને અચળ બહુપદી કહેવાય છે. આપણે તો કેવી બહુપદી શીખીએ છીએ? સુરેખ. અને આપણી બહુપદી બની ગઈ અચળ. તો 0 મૂકવાથી આ સમસ્યા ઊભી થઈ, એટલે એના જગ્યા પર 0 કોઈ દિવસ લઈશું નહીં. બીજું કંઈ પણ લઈ શકીએ, ચાલે. ધન, ઋણ, અપૂર્ણાંક, તમે વર્ગમૂળ વાળું પણ લઈ શકો. જો એના જગ્યા પર મારે વર્ગમૂળ 2 લખવું છે અને બીના જગ્યા પર 1/7 વર્ગમૂળ 7 લખવું છે, આ પણ મારી સુરેખ બહુપદી છે. એક્સ છે, આ પણ મારી સુરેખ બહુપદી છે. આ એ લખ્યું છે ને આ બી છે. એક્સ છે તેની ઘાત 1 છે, તો મતલબ કે ચલની ઘાત 1 રહી છે, ધન રહી છે, ઋણ થઈ નથી, અપૂર્ણાંક થઈ નથી. તો મતલબ કે આ આપણી સુરેખ બહુપદી કહેવાશે, કન્ફર્મ. તો બહુપદી ચલ પરથી નક્કી કરવાની રહેશે. તો આ સુરેખનું વ્યાપક સ્વરૂપ ધ્યાન રાખજો, અને આ શરત એના માટે. ચલો, એ જ રીતના દ્વિઘાત માટે પણ જોઈએ. દ્વિઘાત, તેનું વ્યાપક સ્વરૂપ ax² + bx + c. બરાબર, abc હંમેશા વ્યાપક સ્વરૂપમાં આપણે ધન જ લઈશું. ધન એટલા માટે કે આપણે પછી એના જગ્યા પર ઋણ લખવું હોય તો ડાયરેક્ટ ઋણ બતાવી શકો, બીના જગ્યા પર ઋણ લખવું હોય તો ઋણ બતાવી શકો. જેમ કે મેં અહીંયા લીધું છે તે પ્રમાણે કે એના જગ્યા પર ઋણ 11 મૂક્યું તો આ ઋણ 11 થઈ ગયું, બીના જગ્યા પર ઋણ 13 મૂક્યું તો આ ઋણ 13 થઈ ગયું. પણ વ્યાપક સ્વરૂપમાં તો ધન જ રહેશે. વ્યાપક સ્વરૂપ લખતી વખતે હંમેશા ધન રાખીશું. તો આ મારું દ્વિઘાતનું વ્યાપક સ્વરૂપ છે. એમાં પણ શરત એ જ છે કે એબીસી જે છે તે હું આરમાંથી ગમે તે લઈ શકું છું, પરંતુ મારો A0 લઈ શકું નહીં. તો ફરીથી આપણે આમાં એબીસીની કિંમત મૂકીએ તો એના જગ્યા પર વર્ગમૂળ લઈ લઈએ. પહેલાં વર્ગમૂળ 2 x², બીના જગ્યા પર ઋણ 11x, સીના જગ્યા પર કંઈક અપૂર્ણાંક. તો અમે એબીસી કંઈ પણ લીધા છે તેનાથી મારા ચલના ઘાતમાં કોઈ ફરક પડ્યો નથી, એટલે આ મારી દ્વિઘાત બહુપદી કહેવાશે. ને એ બનાવ્યું છે મેં આના પરથી, એટલે આ મારું વ્યાપક સ્વરૂપ કહેવાશે દ્વિઘાત માટેનું. એબીસી તમે કોઈ પણ ધન, ઋણ, અપૂર્ણાંક લઈને એમાં મૂકી દો, તમારી દ્વિઘાત બહુપદી બનતી રહેશે. એટલે આ વ્યાપક સ્વરૂપ કહેવાય કે જેની પરથી તમે ઘણી બધી બહુપદી બનાવી શકો છો. ને આમાં પણ સેમ, જો એના જગ્યા પર 0 લઈ લઈએ તો શું તકલીફ પડશે તે આપણે એક સાદી બહુપદી લીધી તો આ પદ આપણું નીકળી જશે 0 સાથે ગુણાયેલું. તો આપણી બહુપદી દ્વિઘાત હતી, તેમાંથી મોટો 2 ઘાતવાળું પદ ગયું, ખાલી 1 ઘાતવાળું. તો દ્વિઘાત કેવી બની જશે? સુરેખ બની જશે. જો હું એના જગ્યા પર 0 લઈ લઉં તો મારી દ્વિઘાત બહુપદી દ્વિઘાત નહીં રહેતા સુરેખ બની જશે, એટલે એ 0 ચાલશે નહીં. આ મેઇન શરત છે એના માટે. ત્રિઘાત, ત્રિઘાતનું વ્યાપક સ્વરૂપ જોઈએ. ax³ + bx² + cx + d. પ્રકરણ જ છે બહુપદીઓ, તો એમાં આ રીતની ઘણી બધી બહુપદી આવશે. તો આપણે આમાં પણ એ જ શરત વાપરીશું. ABCD તમે કશેથી પણ લઈ શકો છો, કોઈ પણ ધન, ઋણ સંખ્યા મૂકી શકો છો, પરંતુ A0 મૂકી શકશો નહીં. શું થશે? તો તમને હવે ખ્યાલ આવી ગયો હશે કે જો A0 મૂકશું તો આ પદ નીકળી જશે, તો આપણી બહુપદી દ્વિઘાત બની જશે.
મોટો ઘાત 2 થઈ જશે, 3 નીકળી જશે એટલે તો એ 0 નહીં ચાલશે. અને એબીસીના જગ્યા પર કંઈ પણ મૂકી દેવું. 11x ઘન વત્તા 12x વર્ગ વત્તા 7x ઓછા 9 તો આપણી ત્રિઘાત બહુપદી બની જશે, જેમાં ABCD જ મૂકવાના રહેશે. x તો જે રીતના છે તે રીતના રહેશે જ. તો આ પણ આપણી ત્રિઘાત બહુપદી માટેનું વ્યાપક સ્વરૂપ પરથી બનાવેલું એક ઉદાહરણ થઈ ગયું. તો તમે વ્યાપક સ્વરૂપની મદદથી ગમે તેટલા ઉદાહરણ બનાવી શકો છો. દ્વિઘાત માટેના, સુરેખ માટેના, ત્રિઘાત માટેના, દરેક માટેના વ્યાપક સ્વરૂપનો ઉપયોગ કરો અને જેટલા ઉદાહરણ બનાવવા હોય તે તમે બનાવી શકશો. તો આ થઈ ગયું આપણું બેઝિક જરૂરિયાતવાળું કે જે તમારી પ્રકરણ 2 બહુપદી છે તેમાં જરૂર હતું તે. હવે નેક્સ્ટ ટાઈમ આપણે એના શૂન્યથી જે મેઇન દાખલા શરૂ થશે તે જોઈશું. તો બહુપદીના શૂન્યો ને એ બધા માટે વિડીયો જોતા રહેજો.